તો પાંચમું ચેપ્ટર છે સાતત્ય અને વિકલનીયતા. એને કહેવાય કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયેબિલિટી. હવે આમાં બે વિભાગ છે, એક સાતત્ય અને બીજું વિકલનીયતા. તો આપણે પહેલાં વિકલનીયતાથી શરૂ કરીએ કે વિકલનીયતા જેને આપણે 11મા ધોરણથી શીખતા આવીએ છીએ. વિકલન 11મા ધોરણમાં તમે શીખ્યા છો કે વિકલન. વિકલન એટલે શું? વિકલન મતલબ તો કે ઇંગ્લિશમાં જ્યારે આપણે ડિફરન્સિએશન બોલીએ છીએ તો ડિફરન્સિએશન એટલે ડિફરન્ટ એટલે જુદું, એશન મતલબ થવાનો દર. એટલે સાદો અર્થ આપણે વિકલનનો એવો કહીએ છીએ કે ફેરફાર થવાનો દર. ફેરફાર થવાનો દર. પણ એ ફેરફાર હંમેશા કોકની સાપેક્ષ હોય. ધારો કે ક્લાસમાં એક જ વ્યક્તિ હોય અને એ એમ કે ઘરે જઈને કે મારો ક્લાસમાં પહેલો નંબર આવ્યો, તો એ પહેલો જ હોય. શું કામ? કંઈ એક જ હતો. ધારો કે બે સ્ટુડન્ટ હોય, બે, તો આપણે એમ કહી શકીએ કે એકનો પહેલો નંબર છે ને બીજાનો બીજો નંબર છે. તો પહેલો નંબર છે એ વાસ્તવમાં બીજાની સાપેક્ષમાં પહેલો છે. ધારી લ્યો કે જૂનાગઢના બસ સ્ટેન્ડમાંથી બે બસ નીકળે. એક આપણે સામાન્ય ઉદાહરણ વાત કરીએ. આ બસ સ્ટેન્ડમાંથી બે બસ નીકળી, આ પહેલી બસ અને આ બીજી બસ. હવે એ બે બસ જૂનાગઢના બસ સ્ટેન્ડમાંથી નીકળી છે અને બે બસને રાજકોટ જવું છે. બરાબર. હવે એક બસ છે, પહેલી બસ, એ ધારો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બસ ચલાવે છે. 60 કિલોમીટર પ્રતિ કલાક, એક કલાકમાં એ 60 કિલોમીટરનું અંતર કાપે. જ્યારે બીજી બસ છે એ ધારો કે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બસ ચલાવે છે. બરાબર. આપણે અત્યારે એવું માની લઈએ છીએ કે આ બંને બસને કોઈ અવરોધ નડતા નથી. એટલે હું આપણે પહેલો વિચાર એ આવે કે 70 જાય તો પહોંચે તો સારું, ના પહોંચી જાય. બરાબર. આપણે એવું ધારીને જાય છે. તો હવે બંને બસ છે, જૂનાગઢથી રાજકોટ એને જવું છે, તો બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. તો આપણે એવી વાત સમજી શકીએ કે 60 કિલોમીટર છે જે ઝડપ, એના કરતાં જેની ઝડપ 70 છે એ બસ વહેલી પહોંચશે. તો તમે જો જૂનાગઢના બસ સ્ટેન્ડમાંથી બે બસ નીકળી હતી, બે અંતર કપાતું હતું. અંતર કપાતું હતું એટલે અંતરમાં ફેરફાર થતો હતો, પણ એકનો ફેરફાર હતો એના કરતાં બીજાનો ફેરફાર ઝડપી હતો. તો જેમ આપણે વાત એ કરી કે ફેરફાર તો થાય જ છે, પણ એકનો ફેરફાર ધીમો છે, બીજાનો ફેરફાર ઝડપી છે. ફેરફાર થવાનો દર એકનો ધીમો છે, એકનો ઝડપી છે. એને આપણે શું બોલીએ છીએ? વિકલન બોલીએ છીએ. તો ફેરફાર થવાનો દર, એને આપણે ફેરફાર થવાનો દર સાપેક્ષ હોય છે, કોઈની સાપેક્ષમાં. ધારો કે વાય છે, વાય નો એક્સની સાપેક્ષ જ્યારે ફેરફાર થશે, વાયનો એક્સની સાપેક્ષ થતો ફેરફાર, જેને આપણે સંકેતમાં લખશું d/dx ઓફ વાય. d/dx ઓફ વાય, વાયનો એક્સની સાપેક્ષ થતો ફેરફાર. બરાબર. તો જેને આપણે ડેરિવેટિવ બોલીએ છીએ. તો અહીંયા આપણે શીખ્યા કે વાયનો એક્સની સાપેક્ષ થતો ફેરફાર dy/dx, અથવા બીજું આપણે એને લખી શકીએ f'(x), જે તમે 11મા ધોરણમાં વ્યાખ્યામાં આપણે શીખ્યા છીએ. અથવા તો આપણે એને y1 પણ લખી શકીએ. તો આ પહેલી વાત થઈ કે વાયનો એક્સની સાપેક્ષ થતો ફેરફાર dy/dx, અથવા એને શું લખીએ છીએ? f'(x) અથવા તો y1, અથવા ઘણામાં આપણે y' પણ લખેલું હોય છે. તો આ બધા પહેલું વિકલન દર્શાવે. શું દર્શાવે? પહેલું વિકલન અથવા પ્રથમ વિકલન. આની આપણે 11મા ધોરણમાં વ્યાખ્યા શીખ્યા છીએ. બરાબર. એને આપણે વ્યાખ્યા સાબિત કરવા નહીં જઈએ, કારણ કે આપણે સીધો દાખલામાં ઉપયોગ કરીએ છીએ. તો વ્યાખ્યા પ્રમાણે આપણે એવું શીખાતા કે f'(x) બરાબર લિમિટ t ટેન્સ ટુ x
એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ ના છેદમાં ટી માઇનસ એક્સ. આપણે 11મા ધોરણમાં એક વ્યાખ્યા આવી શીખાતા. આને આપણે જુદું સ્વરૂપ આપ્યું હતું. પેલું આપણે આવું શીખાતા. હવે આમાં જ જો હું ટી માઇનસ એક્સ છે, જો ટી માઇનસ એક્સ એના બરાબર ધારો કે હું એચ ધારી લઉં, ટી માઇનસ એક્સ બરાબર એચ ધારી લઈએ, તો આમાંથી આપણે કિંમત મેળવીએ તો માઇનસ એક્સને હું બરાબરની સામે જવા દઉં તો ટી બરાબર આપણને મળશે એક્સ પ્લસ એચ. તો અહીંયા વ્યાખ્યા આમ થઈ ગઈ. હવે લિમિટ હતી પહેલાં જેમ ટી ટેન્સ ટુ એક્સ તેમ હવે ટી બરાબર તમે એક્સ મૂકશો તો એક્સ માઇનસ એક્સ એટલે 0, તેમ એચ ટેન્સ ટુ થઈ જશે 0. તો એફ ડેશ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0, લિમિટ ટી ટેન્સ ટુ એક્સ હતું, ટી બરાબર એક્સ મૂકશો એટલે એચ ટેન્સ ટુ 0. એફ ઓફ ટી ટી બરાબર એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ ના છેદમાં ટી માઇનસ એક્સ એના બરાબર આપણે લખેલું છે એચ. તો આપણે એક વ્યાખ્યાનું આવું સ્વરૂપ બીજું લખેલું હતું કે એફ ડેશ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સના છેદમાં એચ. બરાબર, આ વિકલનની વ્યાખ્યા હતી. આ એને આપણે એક સામાન્ય સમજૂતી મેળવી કે વાયનો એક્સની સાપેક્ષ થતો ફેરફાર, એટલે વાયનો ફેરફાર એક્સની સાપેક્ષ થાય છે, એટલે કે વાયને એક્સ ઉપર આધાર રાખવો પડે. એટલે વાય છે, વાય એ અવલંબી ચલ કહેવાય, જ્યારે એક્સ છે એ સ્વતંત્ર ચલ કહેશું. હવે કેટલાક સૂત્રો આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ જે બધા આપણા વ્યાખ્યામાંથી મેળવેલા હતા. તો આપણે એના સૂત્રની યાદી બનાવીએ કે જેના આપણે અતિ અગત્યના સૂત્રો છે માટે વારંવાર લખીને આપણે એને તૈયાર કરશું. સૌથી પહેલાં ડી બાય ડીએક્સ ઓફ સી, સી એટલે કોન્સ્ટન્ટ અચળ, અચળનું વિકલન કરશું તો એ થશે 0, કારણ કે અચળ છે એનો ફેરફાર કોઈની સાપેક્ષ થાય નહીં, એનું 0. ડી બાય ડીએક્સ ઓફ એક્સ, એક્સનો એક્સની સાપેક્ષ થતો ફેરફાર એટલે કે 1. ડી બાય ડીએક્સ એક્સની n ઘાત એક્સ રેસ ટુ n, તો એક્સ રેસ ટુ nનું આપણે વિકલન કરશું તો ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો. એક્સની n ઘાત હોય તો ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો. હવે આમાંથી આ સૂત્રનો ઉપયોગ કરી અને બીજા બે સૂત્ર આપણે આમાંથી બનાવશું. પહેલું ડી બાય ડીએક્સ 1/x, બરાબર, આનો આપણે મેક્સિમમ ઉપયોગ કરવાનો થશે. જો આ સૂત્ર પ્રમાણે લખશું તો આ એક્સની 1 ઘાત છે, તમે ઉપર લઈ જશો તો એ થશે એક્સની -1 ઘાત. વિકલન પ્રમાણે ઘાત આગળ આવે અને ઘાતમાં 1નો ઘટાડો થાય, -1 ને -1 એટલે -2. તો આ થઈ ગયું -1ના છેદમાં x નો વર્ગ. તો 1/x એનું વિકલન થશે -1/x². બીજું આનો જ ઉપયોગ કરીએ સૂત્રનો તો ડી બાય ડીએક્સ રૂટ એક્સ, રૂટ એટલે કે એક્સની 1/2 ઘાત, બરાબર. તો વિકલનના સૂત્ર પ્રમાણે જાય તો ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો, તો 1/2, 1 આ અડધો બાદ કરી નાખીએ એટલે -1/2. એ -1/2 ને તમે છેદમાં લઈ લેશો એટલે એક્સની +1/2, +1/2 એટલે કે રૂટ એક્સ. તો આપણને સૂત્ર મળ્યું કે રૂટ એક્સનું વિકલન થશે 1/2 રૂટ એક્સ, બરાબર. એનાથી આગળ જઈએ તો ડી બાય ડીએક્સ e⁻x, e⁻x નું વિકલન e⁻x જ થાય.
એનાથી આગળ જઈએ d/dx a રેઝ ટુ x. એ તરીકે આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x ઇન્ટુ log a. એનાથી આગળ d/dx ઓફ log x, તો log x નું વિકલન થશે 1/x. એટલે કે આ બધા જે સૂત્રો આપણે લખેલા છે પહેલામાં, તો એ બધા x વાળા પદના સૂત્રો છે કે જેમાં મોસ્ટ ઓફ બધા x વાળા પદ છે. c એટલે કે અચળ, એનું વિકલન 0/dt ઓફ t લખો તો એ 1 થાય. x રેઝ ટુ n, x ની n ઘાત, તો ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. 1/x એનું વિકલન કરશો તો -1/x². રૂટ x નું વિકલન કરશો તો 1/2√x. e રેઝ ટુ x, તો એનું વિકલન થશે e રેઝ ટુ x. a રેઝ ટુ x, તો એનું વિકલન થાય a રેઝ ટુ x ઇન્ટુ log a. log x, તો log x નું વિકલન થશે 1/x. બરાબર. તો આપણે શરૂઆતમાં 4, 5, 6, 7 અને 8 સૂત્ર લખ્યા છે. બરાબર. અને એક વ્યાખ્યા. આટલું આપણે પહેલાં ખાસ લખીને તૈયાર કરીએ. આનાથી આગળ આપણે આગળ 8 સૂત્ર x વાળા પદના શીખા. હવે એનાથી આગળ ત્રિકોણમિતીય વિધેય. તો આપણી પાસે 6 ત્રિકોણમિતીય વિધેય છે. બરાબર. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. તો એ બધાના વિકલન, આ બધા જ વિકલનના સૂત્રો આપણે 11મા ધોરણમાં વ્યાખ્યાથી સાબિત કરેલા છે. બરાબર. અને છતાં પણ પેલું સાઇન એક્સ, તો સાઇનનું વિકલન કરીએ એટલે આપણને મળશે કોસ એક્સ. સાઇનનું વિકલન કોસ. પછી છે બીજું કોસ, તો કોસનું વિકલન થશે માઇનસ સાઇન. સાઇનનું કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન. ટેન એક્સ, તો ટેનનું વિકલન થશે સેક વર્ગ એક્સ. કોટ, કોટનું વિકલન થશે માઇનસ કોસેક² એક્સ. સેક એક્સનું વિકલન થશે સેક ઇન્ટુ ટેન એક્સ. અને કોસેકનું વિકલન થશે માઇનસ કોસેક કોટ. વિકલનમાં એક આપણે ધ્યાન રાખશું કે જેના નામમાં પેલો અક્ષર c આવતો હોય ત્યાં જ માઇનસ આવે. એટલે આપણે એટલું યાદ રહી જાય કે માઇનસ ક્યાં લેવું, તો કે જ્યારે નામમાં આગળ આવતું હોય c. બરાબર. ફરીથી સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન, ટેનનું સેક વર્ગ, કોટનું માઇનસ કોસેક વર્ગ, સેકનું સેક ટેન, કોસેકનું માઇનસ કોસેક કોટ. ફરીથી મિત્ર ખાસ ધ્યાન આપો, સૂત્રો જેટલા લખું છું એ બધા જ સૂત્રને પહેલાં 5 વાર 10 વાર લખીને પહેલાં સૂત્ર અત્યંત પાકા કરો. એ આવડી જાય પછી જ આપણે દાખલામાં જવાનું. આ ત્રિકોણમિતીય વિધેયના લખ્યા. હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં લખીએ. તો પ્રતિવિધેય ચેપ્ટર બીજું લગભગ મોસ્ટ ઓફ બધા ભણી ગયા હોય છે, છતાં આપણે આગળ જોઈ લેશું. સાઇન ઇનવર્સ એક્સ, તો સાઇન ઇનવર્સ એક્સનું વિકલન 1/√1 - x². કોસ ઇનવર્સ એક્સ, તો આમાં +1, આમાં થઈ જશે -1, તો -1/√1 - x². ત્રીજું ટેન ઇનવર્સ એક્સ, તો ટેન ઇનવર્સ એક્સનું વિકલન થશે 1/1 + x². કોટ ઇનવર્સ એક્સનું વિકલન થશે -1/1 + x². સેક ઇનવર્સ એક્સનું વિકલન થશે 1/mod x ઇન્ટુ √x² - 1. અને કોસેક ઇનવર્સ એક્સનું વિકલન થાય -1/mod x √x² - 1. ખરેખર તો આમાં તમારે 3 જ યાદ રાખવાના છે, બાકીના 3માં તો ખાલી પ્લસ તો માઇનસ જ છે. સાઇનનું આવડી જતું હોય એટલે કોસમાં માઇનસ. ટેનનું યાદ રાખો 1/1 + x² એટલે કોટમાં માઇનસ. સેકનું તમે યાદ રાખશો એટલે કોસેકમાં થઈ જશે માઇનસ. બરાબર. તો આ ત્રિકોણમિતીય વિધેય, આ ત્રિકોણમિતીય પ્રતિવિધેય. બરાબર. હવે એનાથી આગળ આપણે જઈએ તો વિકલન માટે
ગુણાકારનો અને ભાગાકારનો નિયમ એ તમે 11મા ધોરણમાં શીખ્યા છો, બરાબર. તો ગુણાકારનો નિયમ કે જેને આપણે સાંકળનો નિયમ કહીએ છીએ અથવા તો આપણે એને ચેઇન રૂલ બોલીએ છીએ. તો સાંકળનો નિયમ છે, ગુણાકારમાં બે પદ આપેલા હોય x × y, તો આ બે પદ ગુણાકારમાં હોય અને આપણે એનું વિકલન કરવું હોય, બે પદ હોય, બે વિધેય આપેલા હોય, તો પહેલું પદ 12, બીજાનું વિકલન પ્લસ બીજું પદ 12 અને પહેલાનું વિકલન. શું બોલે આપણે? પહેલું 12, બીજાનું વિકલન પ્લસ બીજું 12, પહેલાનું વિકલન. તો બંને પદનું વિકલન થઈ જવું જોઈએ. પછી ભાગાકારનો નિયમ. તો fx/gx આપણે બે પદ ભાગાકારમાં આપેલા છે. તો ભાગાકાર માટે આપણે શું ધ્યાનમાં રાખશું? તો કે છેદ બાદ અંશનું વિકલન, છેદ બાદ અંશનું વિકલન માઇનસ, હવે આપણે અંશ 12 રાખશું અને છેદનું વિકલન કરશું, ના છેદમાં છેદનો વર્ગ. પહેલાં અંશનું વિકલન કરવાનું ત્યારે છેદ એમને, છેદનું વિકલન કરો ત્યારે અંશ એમને, નિશાની માઇનસ, છેદમાં છેદનું જે પદ છે એનો વર્ગ, બરાબર. તો આ થયા ગુણાકાર ને ભાગાકારનો નિયમ. હવે આજે આપણે વિકલન શીખીએ છીએ એમાં મૂળભૂત સૂત્રમાં આપણે sin x લખીએ છીએ, cos x, tan x, કારણ કે આપણે એની સાપેક્ષ વિકલન કરીએ છીએ. પણ દર વખતે એવું જરૂરી નથી કે x નામનો જ ખૂણો આપે, x ની બદલે ઘણું પદ વધારામાં આપી શકે. એટલે વિકલનમાં જ્યારે આપણે સામાન્ય બેઝિક દાખલાની વાત કરશું ત્યારે બે પ્રકારના દાખલામાં આપણે જાશું. પહેલું એ કે આપણને કોઈ પણ પદ આપે, કોઈ પણ પદ, તો એની ઉપર ઘાત હશે અથવા તો ઘાત નહીં હોય, આપણને એક પદ જ આપેલું હોય ઘાત વગરનું. કોઈ પણ પદ આપે એની ઉપર હશે ઘાત. તો આપણે મિત્રો એવું શીખશું કે જે ઘાત છે ને, ઘાત એને આપણે દર વખતે મનમાં n ધારી લેશું. n એટલા માટે કે આપણે હમણાં આગળ સૂત્ર શીખાતા x ની n ઘાત, અને જે પદ છે ને પદ એને આપણે x બોલશું, આપે ગમે, બરાબર. આપણે એને બોલશું શું? તો કે x. એટલે આ પેલું સૂત્ર પ્રમાણે એમ બનતું જશે કે x ની n ઘાત. ધારો કે હું અહીંયા એવું લખું કે ભાઈ x ની 5 ઘાત મારાનું વિકલન કરવું છે, x ની 5 ઘાત આનું મારે વિકલન કરવું છે. તો આ તો x જ આપેલું છે, ઘાત છે, ઘાત એને આપણે n બોલીએ તો સૂત્ર પ્રમાણે ઘાત આગળ આવે અને ઘાતમાં એકનો ઘટાડો થાય. ઘાતમાં એકનો ઘટાડો કરશો તો થશે x ની 4 ઘાત. માની લ્યો કે અહીંયા x આપેલું છે, x, તો આમાં આપણે જોઈ શકીએ કે ઘાત નથી. તો જ્યારે ઘાત ના હોય એનું આપણે વિકલન કરવું છે તો sin x નું ડાયરેક્ટ વિકલન તમે કરી શકશો, cos x. પણ આ એવા થયા દાખલા કે જેમાં ઘાત છે અથવા તો ઘાત નથી. આનાથી આગળ આપણે હવે દાખલાના પ્રકારમાં જાશું ત્યારે એવું શીખશું કે પદ x ની બદલે બીજું કાંઈ પદ આપેલું હોય, પદ હોય પણ ખાલી sin x ન હોય, x ની બદલે આપણને બીજું કોઈ પણ પદ આપેલું હોય. આનાથી આગળ આપણે એ ભાગમાં જાશું. અહીંયા આપણે બે પ્રકારની વાત કરી કે ઘાત હોય અથવા તો ઘાત ના હોય, પણ એ બંને સીધા સૂત્ર હતા. હવે એનાથી આપણે આગળ જઈએ. આપણને ઘાત આપેલી હોય, ધારી લ્યો કે હું 10x લખું અને આની ઘાત લખી નાખું 3, બરાબર. તો આ થઈ ગયું 10 ઘન x. હવે આનું વિકલન કેમ કરવું? તો કે આમાં બે વસ્તુ છે. એક તો ઘાત છે એટલે આપણે પેલો નિયમ લાગુ પડે, ઘાત છે, બરાબર. તો આને આપણે આમે લખી શકીએ ને કે 10x એનો ઘન. તો ઘાતના નિયમ પ્રમાણે જઈએ તો ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો
તો જે 3 ઘાત હતી એ કેટલી ઘાત થઈ ગઈ? 2 ઘાત. પણ વાસ્તવમાં આજે આપણે સૂત્ર બોલ્યા એ તો એક્સની n ઘાત માટેનું હતું. n બરાબર 3 હતા ને x બરાબર હતું 10x. તો ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો. તો 10x છે જેને આપણે x તરીકે ધારેલું હતું. તો જે ઘાત વગરનું પદ છે, જે ઘાત વગરનું છે જેને આપણે x ધારેલો છે એનું વિકલન આપણે દર વખતે ગુણાકારમાં લખશું. એટલે d/dx આવશે 10x. અથવા આપણે એમ બોલાય કે ઘાત વગરનું જે પદ છે એનું વિકલન ગુણાકારમાં. બરાબર. ફરીથી ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો, જેને આપણે ઘાત વગરનું પદ છે એનું વિકલન ગુણાકારમાં. તો આ થઈ ગયું 3 10² અને 10x વિકલન કરશો એટલે આપણને મળશે sec²x. તો આમે એવું લીધું કે જેમાં ઘાત હતી અને પદ છે x ની બદલે 10x હતું. માની લ્યો કે આપણે લખેલું હોય કે sin 2x + 5, sin 2x + 5. આમાં ઘાત નથી જો, પણ મૂળભૂત સૂત્ર sin x નું છે, 2x + 5 નથી. તો આ sin, આ જે પદ આપેલું છે એને આપણે શું બોલશું? x. ફરીથી બોલું, જો ઘાત હોય તો પહેલાં ઘાતનું કામ, ઘાત આગળ, ઘાતમાં ઘટાડો, ઘાત વગરનું જે પદ છે એનું વિકલન ગુણાકારમાં. અહીંયા તો ઘાત છે જ નહીં, એનો મતલબ ખાલી સીધું મૂળભૂત સૂત્ર જ બોલવાનું છે, sin x. તો આનું આપણે વિકલન કરશું તો સાઇનનું વિકલન થઈ જશે cos. sin x એનું વિકલન cos x, x તરીકે આપણે ધારેલું હતું 2x + 5. જેને x તરીકે ધાર્યું છે એનું વિકલન લખશું આપણે ગુણાકારમાં, એટલે કે 2x + 5. બરાબર. sin x cos x, જેને આપણે જે આપે x એનું વિકલન ગુણાકારમાં. તો એ આપણે લખશું તો cos 2x + 5. આનું વિકલન આપણે કરવા જાશું તો x નું વિકલન થાય 1, એના ગુણાકારમાં 6 × 2 એટલે 2 × 2 + 5. હવે 5 છે એ તો અચળ પદ છે કારણ કે એના ભેગું ચલ નથી x, તો એનું વિકલન 0. તો કેટલા વધ્યા? ખાલી 2. તો આ થઈ ગયું 2 cos 2x + 5. હવે એવું જરૂર નથી કે આવું એક જ પદ આપે, એક કરતાં વધારે પદ આપી શકે. માની લો કે આ જે પદ આપેલું છે, બરાબર, અહીંયા આગળ cos આપે, અંદર આપણને sin આપે અને અંદર કૌંસમાં 2x + 5 આપે. તો આપણું કામ એટલું જ છે કે ઘાત છે કે નથી પેલું આ જોવાનું. તો આમાં ઘાત નથી. ઘાત નથી એનો મતલબ બની ગયું મૂળ સૂત્ર. મૂળ સૂત્ર જો તો cos, બાકીનું જેટલું વધ્યું એને આપણે મનમાં બોલતા જાશું x. તો cos x, cos x નું વિકલન થશે -sin x. બરાબર. આપણે બોલતા જઈએ x, પણ જે ધાર્યું હતું એ જ લખતા જાય છે. cos x એનું વિકલન -sin x. હવે આપણે જોવા જઈએ તો આપણી પાસે આ x હતું, જેને x તરીકે ધારેલું છે એનું વિકલન આપણે ગુણાકારમાં લખશું. બરાબર. હવે તો કે આ પેલું પદ છે, પેલું પદ એ તો એમને એમ રહેશે, -sin 2x + 5. આનું વિકલન કરવાનું છે. નિયમ, આની બહાર કોઈ પણ દાખલામાં આપણે જવાનું નથી. ઘાત નથી, જુઓ ઘાત નથી એનો મતલબ બીજો પ્રકાર. તો sin, હવે જે પદ આવ્યું આ એને આપણે બોલતા જઈએ છીએ x. તો sin, અને આપણે બોલીએ છીએ x. તો sin x એનું વિકલન થશે cos x, અને આપણે x તરીકે ધાર્યું એનું વિકલન ફરી પાછું ગુણાકારમાં. તો
બે પદ પહેલાં છે, આ પદ એમનેમ રહેશે, આ પદ એમનેમ રહેશે. આનું વિકલન કરશો તો એક્સનું વિકલન 1, 2 ગુણાકારમાં 1 લખશો એટલે 2, 5નું 0. શું કામ? તો કે 5ના ગુણાકારમાં ચલ નથી એટલે કે અચળ. બરાબર, ચલ એટલે કે જેની સાપેક્ષ તમે વિકલન કરો છો. એક્સની સાપેક્ષ, એક્સ એમાં નથી. તો આનો આપણે છેલ્લો જવાબ 2 ને તમે આગળ લખશો એટલે આ 2 માઇનસ એમને સાઇન 2x પ્લસ 5 ઇન્ટુ કોસ 2x પ્લસ 5. હવે આપણને એનો જવાબ મળશે. બરાબર, તો પહેલાં આપણે એવી વાત શીખ્યા કે સીધા સૂત્ર આપેલા હોય ઘાતમાં, અથવા ઘાત ના હોય, અથવા ઘાત હોય તો ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો, જેને આપણે x તરીકે ધારીએ છીએ એનું વિકલન ગુણાકારમાં. એના સિવાય ઘાત ના હોય અને બીજું પદ આપેલું હોય એની વાત કરી. એક કરતાં વધારે પદ હોય તો પણ આપણે એમાંથી ગણી શકીએ. બરાબર, આગળ આપણે ટેક્સ્ટ બુકમાં એમાં જાશું.